હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? તો અત્યારે વાગી ગયા 9:30 જેવું અને ગામડેથી શાકભાજી એવું છે. ચેરી ટમેટો, ગાજર, બીટે આવ્યા હતા. બીટ મેં ફ્રીજમાં મૂકી દીધા છે. અને ધાણા ભાજી ને મેથી ને લીમડો. આ જૂના ટમેટા છે જો. અને છાશના 2 સીસા છે જે કેન ભર્યું છે. આ 2 ખાના ખાલી કર્યા. અહીંયા જો દૂધ બંને તપેલામાં, એક આ તપેલું ને એક આ તપેલું. તો અહીંયા દૂધ છે. દૂધ બંને ગરમ કરીને રાખી દીધા છે. આનો વિચાર છે કે શ્રીખંડ કરી નાખીશ. આ એમનેમ રાખીશ એટલે 10 થી 15 દિવસ ચાલે. કારણ કે છાશ એવી હોય એટલે છાશ કંઈ બનાવવાની હોય નહીં. એટલે પછી ખાલી ચા માટે જ ઓનલી ફોર સવારે એક ટાઈમ ચા માટે જ ખાલી દૂધ જોઈએ બંને જણા માટે. બીજું દૂધ હોય એટલે 10 થી 15 દિવસ આરામથી વયા જાય. છાશ કરવાની ન હોય. અને હવે ઉનાળાની સિઝન આવી એટલે શ્રીખંડ ને એવું કરશું એટલે થોડું એવું વધારે જોશે. ને દરરોજ હવે દહીં મેળવશું એટલે એમ જોશે. બટ ચામાં તો બસ ખાલી ઓનલી ફોર સવારે એક જ ટાઈમ જોઈએ. એટલે હવે આ જે પડ્યા છે એનું કંઈક કરીશ. અને હજુ બધું કામ મારે બાકી છે પહેલેથી છેલ્લે સુધી બધું. હજી નાસ્તા પાણી થઈ ગયા. આજે તો ખાલી ટિફિન નથી, બપોરે જમવા આવવાના છે એટલે બપોરે જ કે ચલો રસોઈ કરીશ. એટલે પહેલાં દૂધ ગરમ કર્યા, નાસ્તા પાણી કર્યા અને હવે એ ઠેકાણે કરીશ. પછી દૂધને આ નીચે ઉતારીને પ્લેટફોર્મ ક્લીન કરીશ અને પછી વાસણ કરીશ અને પછી કચરા પોતાનો વારો આવશે. તો ચલો પછી મળીએ આપણે. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 12:15 અને આજે તો સવારે રસોઈ થઈ નથી. બપોરે જમવા આવવાના છે એટલે અત્યારે રસોઈ કરું છું. નહીંતર અત્યારે કેવી ફ્રી હોય, એટલે ફ્રી તો ન હોય પણ મારું જે કામ હોય છે એ બધું કરતી હોય છે. મારી ક્રિએટિવિટી છે એ કરતી હોય છે. તો જો અહીંયા બને છે શાક, સંભારો છે, કોબી, ગાજર અને મરચાંનો. અહીંયા કેરીની કટકી થઈ ગઈ છે અને રોટલી બનાવવી છે મારે. તો બસ હમણાં સંભારો થઈ જશે કારણ કે સંભારાને તો બહુ વાર નથી લાગતી. એટલે બસ તો એ ધીમે તાપે થાય છે ત્યાં રોટલીનો લોટ બાંધીને ફટાફટ હું રોટલી કરી નાખીશ. પછી વાસણની ખાટલી સવારની છે તો એ ગોઠવી દઈશ. અને પછી મેથીની બીટવાની છે મારે, ગામડેથી આવી છે ને તો એ મેથીની ધાણા ભાજી તો એ બંને બીટી નાખીશ એટલે સાથે કામ મારું પૂરું થઈ જાય. તો ચલો મળીએ પછી. તો જો ધાણા ભાજી ને મેથી બંને બીટવા લાગી જાઉં. ધાણા ભાજી તો છે સાવ ઓલી પણ દેશી છે એટલે ચાલે. બીજું શું, બીટી નાખું. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 5:10 થઈ છે. અહીંયા જો મારી મેથી આની સુકવણી મારે કરવી છે એટલે આવી રીતના બીટી નાખી છે ને ઘરમાં જ સૂકવવી જોશે કારણ કે બહાર તો કબૂતરા લોહી પી જાય છે એટલે. અને આને ભરી લઈશ ડબ્બામાં. અને બસ જો હવે છે ને ક્લે હું જે કહેતી હતી ને એ જો આ ક્લે મેં મગાવ્યું એમેઝોનમાંથી. 900 ગ્રામ છે ને મને છે ને 250 રૂપિયાનું પડ્યું છે. ઓમ એની MRP છે 400 રૂપિયા, આમ 300 રૂપિયા છે. બટ ડિસ્કાઉન્ટમાં 250 રૂપિયાનું મને પડ્યું છે એમેઝોનમાંથી. આજે આમાં શિલ્પકારી આવે છે ને આ રીતના આવે છે. બહુ મને ખ્યાલ નથી હો. આ એક જ છે ફેવિકોલની જો મોડ્યુલ ક્લે. તો હવે કરીશ. અને અમારે આજે જવાનું છે રશિયા હોળી, જે ગોતા છે ને પુષ્ટિ સંસ્કાર પાઠશાળાનો ઓપનિંગ છે. તો ત્યાં બાવાશ્રી પણ પધારવાના છે અને એવું બધું છે. તો એનો કાર્યક્રમ 6:30 અલ્પાહારનો છે અને પછી 8 વાગે કાર્યક્રમ સ્ટાર્ટ થશે. પહેલાં એનો જે કાર્યક્રમ છે એનો ઉદ્ઘાટનનો એ છે, પછી બાવાશ્રીના વચનામૃત છે અને પછી હોળી રશિયા છે. તો બસ અત્યારે આજે શનિવાર છે એટલે ઓમભી એટલે 7 વાગે રસોઈ કરી લઈશ. 7:30 જમી લઈશું. 8 વાગે છે એટલે 7:45 કેવી રીતના નીકળશું અમે લોકો. તો ચલો આગળ હવે શું કરું
એ તમારી સાથે શેર કરું. અને બીજું એ કે જુઓ ફ્રેન્ડ્સ, મારું આખું ફ્રીજ છે ને ભરાય. ફ્રીજમાં હે રાખવાની જગ્યા નથી હવે ક્યાંય. જો છે ને આખું ફ્રીજ મારું ભરાઈ ગયું. બોલો આમાં ક્યાંથી ક્યાં હું રાખું ને આવું મને કંઈ દસ નથી હોતી. જો આ છે દૂધનું તપેલું, આ રસ હતો એટલે આ તો અત્યારે ખવાઈ જશે. આ પણ આ છાશનું છે, આ છાશ છે. પાછળ છે ને ચટણી ને ડ્રાય ફ્રૂટ્સ ને આમાં શ્રીખંડ છે, માખણ છે, ચટણી છે. અને આમાં જો સામે ડ્રાય ફ્રૂટ્સની પેલી દ્રાક્ષ છે. અને આ ઉપર તપેલું આદુ મરચાંની પેસ્ટ જ્યારે દરરોજ હું યુઝમાં લઉં છું એ. આમાં દાણા છે દાડમના, પાછળ ટેટી અને દ્રાક્ષ ને એવું છે. આ રીતને બ્લેક દ્રાક્ષ છે. આ મેં લીધી હતી 200ની અડધો કિલો. બહુ સરસ, ખાવામાં મીઠી છે એટલે. તો આ દ્રાક્ષ લીધી છે જો. અને આમાં ટમેટા છે, આ સોડાનો બાટલો છે, આ પાછો છાશનો છે, બેક સાઈડ ડ્રાય ફ્રૂટ છે, બધા એક જ છે. આમાં કંઈક પાવડર છે, અહીંથી લીધ ને મૂકો લાગે કે કંઈક છે, ઓલું છે ખસખસ ને એ છે. પાછળ ડેકડીમાં છાશ છે, આમાં દૂધ છે, નીચે તો આખું ભરચક જ છે. આમાં માખણ છે, આમાંય માખણ છે, આ ગામડેથી આવેલું છે. ધાણા ભાજી છે, આમાં બધા મસાલા છે. અહીંયા જો બધું ભરચક છે. હજી એક છાશનો શીશો અહીંયા છે, આટલા છે છાશના શીશા. નીચેનું ચોખાનું આખું ભરચક. આમાં નહોતું જગ્યા, મારી પાસે કોથળી નહોતી ને એટલે મારે પ્લાસ્ટિકની બેગમાં મૂકવા. આવું કંઈક કોથળી ગોતીશ અને આ બંને કોથળીને છે ને ટ્રાન્સફર કરીશું આવી રીતના બેગમાં. કે કોટનનું બીજું કંઈ પડ્યું હશે ને. આ બેગ તો છે ને ખાલી થઈ ગઈ, આ બેગ એ પૂરી થઈ ગઈ છે. એટલે હવે આ કંઈક વ્હાઇટ કલરની આગળની જે છે ને એમાં કરીને હું એમાં મૂકીશ. કારણ કે પ્લાસ્ટિકમાં તો રખાય નહીં. એટલે આવ્યા એટલે તરત જ એમાં મેં મૂકી દીધું. જો એનું સાયરન વાગવા માંડ્યું, હવે મને બંધ કરો. અને ઉપરનું જો, ઉપરનું કેમ બંધ નહીં થતું, ખુલ્લું હતું, બંધ નથી થતું. જો જો ઉપરનું સારું થયું મેં જોયું તો. આ ઉપરનું જો ભરચક છે, ભરચક. આમાં બરફ ને એવું બધું છે. ને આ ઓલી પેલી છે નાની દૂધની જે પેપ્સી આવે ને એ છે. આમાં જો આવું બધું સ્ટોર કરેલું છે. આમાં શેનો પલ્પ છે કહું? જામફળનો પલ્પ છે. મારે હવે પલ્પ જ ખૂટે નહીં. હજી કેરીની સિઝન હમણાં આવી જશે. હજી એક આખી બેગ થઈ રહી છે. આ વખતે ઓછી જ સ્ટોર કરવી છે. અહીં જો આ સ્ટ્રોબેરી, મારે સ્ટ્રોબેરી નહીં હોય છે એમાં. તો જો આ બધું ભરચક છે ને. એટલે ફ્રીજમાં હે ને કંઈ જગ્યા જ નથી, આખું ભરચક થઈ ગયું. કંઈ મૂકવું હોય ને તો. એટલે દૂધ તો એક થઈ જશે, કારણ કે દૂધને તો છે ને અત્યારે મેળવી દેશું, મલાઈ કાઢીને મેળવી દેશું. એટલે એનું શ્રીખંડ કરવું છે, એક દૂધનો યુઝ થઈ જશે. બટ છાશ ઓછી જોઈએ એટલા માટે. તો ચલો મળીએ પછી. તો જો આ રીતનું મેં ડ્રો કર્યું છે. ઉપર બીજું ડ્રો કરીશ ને અહીંયા હવે શું કરું એવું છે. તો પૂરું ડ્રો થઈ જાય પછી તમને બતાવીશ. જો ફ્રેન્ડ્સ, બનાવતા બનાવતા આટલું પૂરું કર્યું. ઉપર આ રીતના પાછું છે ને મિરર આવશે અહીંયા. એટલે ઉપર પાછી એક લાઈન કરી નાખીશ. તો આવી રીતના સ્પેસ રાખીશ ને વચ્ચે રાખીશ. ઉપર પાછી એમને લાઈન કરી નાખીશ. એટલે જો આ રીતના સ્પેસ રહેશે. આ રીતના ડિઝાઇન બનાવી છે. હવે હું એમાં કરીશ. તો હજી વાગ્યા છે 7:30 અને અમારે જો જમવાનું રેડી થઈ ગયું. પંખો ચાલુ કરો. બપોરે તમને નહોતું બતાવ્યું, રસ બપોરનો જ છે. રોટલી અત્યારે બનાવી, સંભારો, પછી ચોળી બટેટાનું શાક, કેરીની કટકી બપોર આટલી ખાલી 5 થી 6 વહી દીધી, રાખી દીધી હતી. એ ગરવો તો હું ખોટો કાં લીધો. અને કાચરી, એટલી વસ્તુ છે. રસ છે એટલે છાશ નથી લીધી. હા, હું ગરવો મેં કીધી ગરવો લઈને આવી. આમાં લઈ લો.
તો ચલો બધા જમવા. 7:30 વાગ્યામાં. આ પહેલી વાર કા કોઈ દિન નથી હોતો અમારે જવાનું છે ને એટલા માટે. તો આવી જાઓ બધા જમવા. પછી કરવાની તો